જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને વરસાદ જેવી સિઝનમાં ખાવાની મજા આવે તેવો એકદમ હેલ્ધી એવો બહુ જ સરસ એવો નાસ્તો બનાવીશું। નાસ્તો બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે આપણે 2 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો લોટ એડ થઈ જાય એટલે તેની અંદર આપણે 2 કપની જગ્યાએ અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું, જેથી કરીને નાસ્તો આપણો ઠંડો થયા પછી પણ બહુ જ ક્રિસ્પી એવો લાગશે। અને હવે ચોખાનો લોટ એડ થઈ જાય એટલે તેની અંદર અડધા કપ જેટલું ફ્રેશ દહીં એડ કરી દઈશું। જો તમારે દહીં ન હોય તો તમે 1 કપ જેટલી છાશ પણ એડ કરી શકો છો। હવે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી ત્યારે બરાબર મિક્સ કરી લઈશું। હવે તેની અંદર ફરી આપણે 1 કપ જેટલું પાણી એડ કરી સારી રીતે એકદમ લમ્સ ફ્રી એવો બેટર બનાવી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે એક જ ડાયરેક્શનની અંદર વિસ્કરની મદદથી મિક્સ કરીને સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર ફેંટતા સારું એવું ઘટ એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું એકદમ ઘટ એવું બેટર બનાવી લીધું છે। મેં અહીંયા આ રીતેનું એકદમ ઘટ એવી કન્સિસ્ટન્સી સાથે આપણે તેનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। આ રીતે બેટર બનીને આપણું તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીંયા એક ચોપર લીધું છે, જે ચોપરની અંદર આપણે અહીંયા તીખાસ માટે મેં અહીંયા 3 થી 4 તીખા લીલા મરચાં લીધેલા છે। અહીંયા મેં 6 થી 7 કળિયેલું લસણ અને 1 ઇંચ જેટલો આદુનો કટકો લીધેલો છે, તેને એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે આપણે ચોપ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું મેં એકદમ ઝીણું એવું ચોપ કરી લીધું છે। અને હવે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે। તમારે બને ત્યાર સુધી નોનસ્ટિકની પેન લેવી, જેથી કરીને જે આપણું બેટર છે તે તળિયે ચોંટશે નહીં અને બહુ જ સરસ એવું રિઝલ્ટ મળશે। અને હવે તેની અંદર ફક્ત 2 ચમચી જેટલું જ તેલ એડ કરીશું। એકદમ હેલ્ધી એવો નાસ્તો બનાવું છું, જેથી કરીને તેલનો ઉપયોગ હું ઓછો કરું છું। હવે 1 પિંચ જેટલી હિંગ એડ કરી તેની અંદર આદુ લસણ અને મરચાંની જે આપણે પેસ્ટ બનાવી છે, ચોપ કરી રાખ્યા હતા, તેને એડ કરી તેને સારી રીતે સોંતે કરી લઈશું। લસણ અને આદુની કચાશ દૂર થઈ જાય ત્યાર સુધી તેને એકદમ પરફેક્ટ એવું કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તમે તેલની જગ્યાએ બટરમાં પણ ઉપયોગ કરી શકો છો અને ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ રીતે પેસ્ટ આપણી કૂક થઈ ગઈ છે અને હવે તેની અંદર 1 કપ જેટલા કોથમીરના પાનને મેં અહીંયા ઝીણા ચોપ કરી રાખ્યા છે, તેને એડ કરી દઈશું। મેં અહીંયા ચોપરની અંદર ચોપ કર્યા છે, તમે છરીની મદદથી પણ તેને કટ કરી શકો છો। અને જો તમારે કોથમીર એડ ન કરવી હોય કે કોથમીર ઘરમાં અવેલેબલ ન હોય તો તમે કસૂરી મેથી કે લીલી મેથી પણ યુઝ કરી શકો છો અને પાલક મળતી હોય તો તમે પાલક પણ એડ કરી શકો છો। કોઈ પણ આ મેં કીધું તે 3 લીલી ભાજીમાંથી તમે કોઈ પણ ભાજીનો ઉપયોગ કરી શકો છો। બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે। અને હવે બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો તેની અંદર સારી રીતે બરાબર તેલ છૂટું પડવા લાગ્યું છે અને આ રીતે કૂક થઈ જાય એટલે જે બનાવેલું આપણું ચણાના લોટનું બેટર હતું તે બેટરને એડ કરી દઈશું। અને આ રીતે બેટર એડ થઈ જાય એટલે તેને બરાબર સારી રીતે મસાલાની અંદર પહેલાં મિક્સ કરી લઈશું। અને બધું જો તમને પાણીની જરૂર લાગે તો અડધા કપ જેટલું પાણી ફરી એડ કરી શકો છો। જો બેટર વધારે પડતું ઘટ થઈ જતું હોય તો તમે પાણી એડ કરી શકો છો। હવે તેને બરાબર સારી રીતે આપણે આ રીતે મસાલાની અંદર મિક્સ કરીને એક જ ડાયરેક્શનની અંદર લમ્સ ફ્રી એવું બેટર બનાવી લઈશું। આ રીતે લમ્સ ન પડે એટલે કે ગાંઠા ન પડે તે રીતે તેને એકદમ ઘટ એવું બેટર બનાવી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે તેને એક જ ડાયરેક્શનની અંદર ફેંટતા અને આ રીતે લમ્સ પડે તો તેને આ રીતે પ્રેસ કરતા જઈને તોડીને સારી રીતે બરાબર એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરતા જઈને સારી રીતે આપણે તેનું એકદમ ઘટ એવું સ્ટ્રક્ચર કરી લઈશું। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું તીખું લાલ મરચું, 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી તેને સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બધા જ મસાલાને આપણે ગાંઠા ન પડે તે રીતે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમારે જે મસાલા વધારે કરવા હોય કે ઓછા કરવા હોય તે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો। હવે બરાબર સારી રીતે આપણે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરીને મેં અહીંયા એકદમ લમ્સ ફ્રી એકદમ બેટર બનાવી લીધું છે અને મસાલા એડ કરતાની સાથે તેની અંદર સારો એવો કલર પણ આવી ગયો છે। અહીંયા ચાટ મસાલો એડ કરવાથી તેની અંદર સારો એવો ચટપટો ટેસ્ટ આવે છે અને બહુ જ મજા આવે છે ખાવામાં। આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને એકદમ ઘટ થાય ત્યાર સુધી તેને બરાબર કૂક કરી લઈશું। એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ કૂક કરીશું, જેથી કરીને આપણું બેસન બળી નહીં જાય। જો બહુ ફાસ્ટ ગેસ હશે તો બેસન આપણું બળી જશે અને કાચું રહી જશે। આ રીતે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું। હવે તેની અંદર અડધા ચમચી જેટલી ખાંડ એડ કરી તેને સારી રીતે ચટપટો ટેસ્ટ આવે તેની માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે। જો તમે છાશ કે દહીંમાં બેટર ન બનાવતા હોય તો તમે આ સ્ટેજ પર લીંબુ પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા દહીં એડ કરેલું છે, જેથી કરીને ખટાશમાં મેં અહીંયા બીજી કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નથી કરેલા। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને આપણે એક જ ડાયરેક્શનની અંદર ફેટીને સારી રીતે એકદમ કૂક
એકદમ ઘટ એવું બેટર થાય, જેમ આપણે ખાંડવી બનાવતા હોય તે રીતેનું બેટર થાય ત્યાર સુધી આપણે તેને સારી રીતે ફેંટી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણું એકદમ ઘટ એવું બેટર થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે અને ગરમ કઢાઈની અંદર આપણે થોડીક વાર માટે તેને રહેવા દઈશું, જેથી કરીને તે સારી રીતે કૂક થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો. હવે મેં અહીંયા અડધી ચમચી જેટલું તેલ એડ કરીને થાળીને થોડી એવી ગ્રીસ કરી લીધી છે. અને હવે જે બનાવેલું આપણું એકદમ ઘટ એવું બેટર હતું તે બેટરને એડ કરી લઈશું અને તેને આ રીતે આપણે સ્પ્રેડ કરતા જઈને સારી રીતે બરાબર સેટ કરી લઈશું. જેમ આપણે સુખડીને સેટ કરતા હોય તે રીતે સેમ પ્રોસેસથી સેટ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું બેટર સેટ થઈ ગયું છે. અને હવે બેટરને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું, એટલે કે તે એકદમ ઘટ એવું થઈ જશે. અને આ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બહુ જ ઠંડુ એવું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે છરીની મદદથી કટ કરી લઈશું. જેમ આપણે સુખડીને કટ કરતા હોય તે રીતે આને સ્ક્વેર પીસની અંદર કટ કરી લઈશું. તમને જેમ ચોઈસ હોય તે પ્રકારે તમે તેને કોઈ પણ આકારની અંદર કટ કરી શકો છો. આ રીતે બરાબર તેને સારી રીતે આપણે સ્ક્વેર શેપની અંદર કટ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા તેના પીસ પડે છે. અને હા, હું એકવાર જરૂર યાદ કરાવીશ, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી, અને મને સબસ્ક્રાઇબ કરીને આ રીતે જ સપોર્ટ કરતા રહેજો. હવે મેં અહીંયા એક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા હું એકદમ હેલ્ધી એવો નાસ્તો બનાવું છું, જેથી કરીને હું તેને અહીંયા સેલો ફ્રાય કરી લઈશું. જો તમારે સેલો ફ્રાય ન કરવી હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. અને અહીંયા ચણાનો લોટ ન યુઝ કરવો હોય તો તમે મકાઈનો લોટ પણ યુઝ કરી શકો છો. હવે આ રીતે બધા જ બાઇટ્સને આપણે સારી રીતે ગોઠવીને એકદમ સારી રીતે સેલો ફ્રાય કરી લઈશું. આ રીતે થોડો ઉપરથી ડ્રાય થાય એટલે તેને પલટાવીને આપણે બીજી સાઈડથી પણ ફ્રાય કરી લઈશું. આ રીતે પલટાવતા જઈને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો તેનો કલર આવે છે અને બહુ જ ક્રિસ્પી એવા તૈયાર થશે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો બાળકોને એકવાર બનાવીને આપશો તો બાળકો આની જ માંગ કરશે તેવી હું ગેરંટી આપું છું. અને અહીંયા આપણી બધા જ ચણાના લોટના બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને ગાર્નિશ કરવા માટે હું અહીંયા ચીઝ ક્યુબને ખમણીને એડ કરી રહી છું. આ રીતે ચીઝને ગ્રેટ કરીને તેના મદદથી ગાર્નિશ કરવાથી બાળકો જોઈને પણ બહુ જ સરસ એવા ખુશીથી ખાશે, તેની હું ગેરંટી આપું છું. અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો.